હવે તો હદ થઈ ગઈ છે. આ હું દરરોજની લપલપ કરવાની હોય, દરરોજ આ અનાજ માથાકૂટ નવાની સામે થઈ જાય. હું એને પરણીને લાવ્યો છું કે એ મને પરણીને લાવી છે? અરે શું થયું બેટા? અરે જવા દો ને માસી, આજ તો બરાબરની બાકા છે કે બોલાઈ ગઈ ગાયત્રી જોડે. અરે સામે જ્યારે હોય ને સામે જ બોલતી હોય. મને છે ને એટલો બધો ગુસ્સો આવે, હું કંઈક કરી નાખીશ જોજો. અરે બેટા તું શાંતિ રાખ, હું એને સમજાવું છું બસ. અરે ગાયત્રી શું થયું તમારે બંને વચ્ચે? અરે માસી શું કહું તમને, જિજ્ઞેશ છે ને અત્યારે મારી જોડે કાયમ ઝઘડતા જ હોય અને એમનું જ ધાર્યું કરે, મારું તો ધાર્યું કરતા જ નથી. હું કંઈ કહેવા જાઉં ને એટલે મને નીચી જ પાડી દે. અને હવે મારું છે ને એમનું બનતું જ નથી અને મારે આ ઘરમાં રહેવું જ નથી, ઈચ્છા જ નથી થતી માસી. અને આજે તો હદ થઈ ગઈ માસી, એમણે આ મારી પર હાથે ઉપાડ્યો. બોલો. હાથ ઉપાડ્યો? હા માય, જિજ્ઞેશ તો પહેલેથી છે જેવો. આ તો તું છે ને એટલે રહે છે, બાકીનું બીજું હોય ને તો રહે જ નહીં. આની જોડે ન રહેવાય હો. મારે એમની જોડે રહેવું જ નહીં માસી. હા તો ચલ એક કામ કર, તું અત્યારે મારા ઘરે આવ. ચલ કાલે તું તાર પિયર જતી રહેજે, બરોબર? ચાલ. જો જિજ્ઞેશ, અત્યારે તમારા બેના મગજ બહુ ગરમ છે, એટલે ગાયત્રીને હું મારી જોડે મારા ઘરે લઈ જઉં છું. તમારા મગજ શાંત થશે ને એટલે હું ઘરે મોકલી દઈશ, બરોબર? ચલ બેટા. અરે ચલ બેટા. અરે માસી શું કોન્ફિડન્સ છે તમારો? અમારા જ ઘરમાં આવીને અમારા બેના ફ્રેન્ડ બનીને તમે અમારી જ બેન્ડ બજાવી દીધી. હું ગાયત્રીને દર વખતે કહેતો હતો, મેં તો આ માસીને લીધે આપણા ઘરમાં ઝઘડા થાય, પણ ગાયત્રી છે ને માનતી નથી. આ તો તમારા છોકરાએ કીધું ને કે મારી મમ્મી જે ઘરમાંથી નીકળે ને એ ઘરમાં ઝઘડો થાય, પછી અમારી પર વિશ્વાસ આવી ગયો. અરે હું આ તમારા ભલાઈ માટે બધું કરું છું, આમાં મને કોઈ ફાયદો નથી આમાં. માસી બસ હવે, તમે છે ને અમારા ઘરમાં રોજ આવીને ઝેર ભરો છો. અને માસી તમે કોઈના ઘરમાં આગ લગાવશો ને તો તમે ક્યારે સુખી નહીં થાવ. અને કરવું હોય ને તો જોડવાનું કામ કરો, આવી રીતના ઘર તોડવાનું કામ ના કરો. પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય ને તે બેસીને સમાધાન થાય, પણ તમારા જેવા માણસ વચ્ચે પડે ને તે વાત ના રહી, એ યુદ્ધ બની જાય. અને માસી કોઈના ઘરની શાંતિ તોડવી ને એ સૌથી મોટામાં મોટો મહાપાપ છે, સમજ્યા? પહેલાં અમે એકબીજા જોડે વાતો કરતા હતા, પણ જ્યારથી તમારી જોડે વાતો ચાલુ થઈ ને ત્યારથી અમે બે જણ એકબીજા ઉપર શંકા કરતા થઈ ગયા. અને માસી તમે જે ઘરમાં આવીને જે ચઢાવા કરતા હતા ને કે તારો પતિ આમ તારી પત્ની તેમ, એ તમારી વાતોથી અમારું કેટલું દિલ દુખતું હતું, તમને ખબર છે? અને માસી તમે કોઈ બીજાનો સંબંધ તોડાવશો ને તો તમે ક્યારે સુખી નહીં થાવ. અને માસી આજે અમે છે ને નિર્ણય લીધો છે, અમારા બે વચ્ચે કોઈ ત્રીજાની વાતને નહીં આવવા દઈએ. અને માસી તમે અમારા ઘરે આવો તો પ્રેમની વાત કરો, અને આવું ઝઘડાવાળું વર્તન કરવું હોય ને તે બંધ કરી દો.